તો ગુજરાતની એક બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હાલમાં જે રીતે 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ રહી છે તેની સાથે જ ગુજરાતના આણંદની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। તો એમએલએ ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી। તો 23 એપ્રિલના દિવસે આણંદની ઉમરેઠ બેઠક ઉપર મતદાન યોજાશે। તો 4 મેના દિવસે મત ગણતરી થશે। તો 6 એપ્રિલ સુધી ફોર્મ ભરવામાં આવશે અને 9 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। તો આણંદના ઉમરેઠની પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। આજે ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠના બાય ઇલેક્શનની જાહેરાત થઈ છે। કમનસીબે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ અને ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈનું અવસાન થયું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે ગોવિંદભાઈએ એક ધારાસભ્ય તરીકેની અને એક રાજનૈતિક કાર્યકર્તા તરીકેની એમની લાંબી દીર્ઘકાલીન કામગીરી અને પ્રજાના પ્રશ્નોમાં ઘર ઘર સુધી એમને પડતી તકલીફમાં ઊભા રહેવાની એમની કામની પદ્ધતિના કારણે આવનારા બાય ઇલેક્શનમાં પણ ગોવિંદભાઈની કામની સુવાસ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠન ગુજરાતનું સંગઠન ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈની સરકારની જે જનકલ્યાણની અને લોકકલ્યાણની કામગીરી છેવાડાના આદમી સુધી પહોંચાડવાની જે પદ્ધતિ રહી છે એના કારણે ફરી એક વખત ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા રેકોર્ડ કરવાને એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।